વૈષ્ણવા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મંડલો, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. ખેડૂતનું નામ પટેલ નટવરભાઈ ધનજીભાઈ. આ રીતે ઇનપુટ સેન્ટર બનાવેલું છે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે. આ તમે જોઈ શકો છો. આ દર્શપાણી અર્ક, જીવામૃત અને લીંબુની અઠડિયાનું પ્રવાહી મિશ્રણ, આ જીવામૃત બનાવેલું છે. આ પંચસ્તરીય જંગલ મોડલ બનાવ્યું છે, જેમાં 35 થી 36 પ્રકારના ફળ ઝાડો છે. પછી આ બધું શાકભાજી છે, આ રીંગણ, રવૈયા અને વેલાળા શાકભાજી, મરચાં, સરગવા, આ રીતે શાકભાજી છે. અને 35 થી 36 પ્રકારના ફળ ઝાડો હું આ તમને બતાવી દઉં. આ રુદ્રાક્ષનો છોડ છે. અંદર આ પપૈયા છે. આ ડ્રેગન ફ્રૂટ છે. આ ડ્રેગન ફ્રૂટ અંદર વાવેલું છે. આ ચારે. આ કપૂર છે. આ છોડ કપૂરનો છે. પછી આ ડ્રેગન ફ્રૂટ છે. આ તમે જોઈ શકો છો. હવે આ જુઓ, આ પ્રાકૃતિક રીંગણ, એ આરતી ડ્રેગન ફ્રૂટ વાવેલું છે. આ જામફળ છે. આ પપૈયા છે. આ પિંક જામફળ છે. પછી આ બધું અંદર શાકભાજી તો છે જ. પછી આ આંબો, આ રાજાપુરી વેરાયટી છે આંબાની. પછી આ પપૈયા આ રીતે લાગેલા છે. અને આ શાકભાજી, આ ડ્રેગન ફ્રૂટ છે. જો આ પોગરી ગયું અંદર. આ બધું ડ્રેગન ફ્રૂટ છે. ફાલસા છે, ફાલસા. અને આ રવૈયાની લાઈન અને રીંગણની લાઈન છે. હા, આંબો, આ કેસર આંબો છે. આ રીતે પપૈયા છે. આ બધા પપૈયા વળગેલા છે. પછી આ 12 લીંબુ છે. પછી આ કિનાર ઉપર બધા કુંવાર પાઠું કરેલા છે, બોર્ડર ઉપર બધા. આ સરગવો, આ આંબળા પેલા આંબળા વળગે. હા, આંબો, સોનપરી આંબો, સોનપરી વેરાયટી. આ લીંબુ હે, બાલાજી લીંબુ. લીંબુમાં બધા પ્રકારના લીંબુ છે. એક 12 છે, આ બાલાજી છે, આ દેશી છે, અને એક સીડલેસ છે. બરાબર. આ ગ્રીન ટી છે. આ ગ્રીન ટી. અને આ વેલાવાળા શાકભાજી, આ પાપડીનો વેલો છે. આ કાજુ છે. આ કાજુનો જુઓ, કાજુ આવવા માંડ્યા. કાજુના ફૂલ આવ્યા. આ જમ્બો કેસર છે. આ એક કેસર છે. આ બીજોરું છે. બીજોરું પથરી માટે કામ આવે. પછી આ સેતુર છે. પેલા જે લાંબા સેતુર આવું ને, 3 ઇંચ 4 ઇંચના જે સેતુર આવે એ સેતુર છે. આ પપૈયા છે. આ પાપડીનો વેલો છે. અને આ સીડલેસ લીંબુ છે. સીડલેસ લીંબુ છે. અને બાજુમાં નાળિયેરી છે. અંદર કુંવાર પાઠનું વાવેતર કરેલું જ છે. આ જેલી, આ જેલીનો છોડ છે. પછી આ જાપાનની વેરાયટી મિયાઝાકી આંબામાં, આ મિયાઝાકી છે. આ મિયાઝાકી એક છોડના 2500 રૂપિયા આપ્યા હતા. 1.5 વર્ષ થયું એને પ્લાન્ટેશન કર્યું. અને આ રીતે બધા મિક્સ બધા આંબળા છે. અને એની અંદર આ પંચસ્તરીય જંગલ મોડલ બનાવ્યું છે. આ સિંદૂરનો છોડ, સિંદૂર. પછી આ મોસંબી છે. થાઈ પાટી મોસંબી જુઓ. આ મોસંબી લાગેલી છે, તમે જોઈ શકો છો. આ બધી મોસંબી લાગેલી, આ બધી મોસંબી લાગેલી જ છે. આ તજનો છોડ છે, તજ.
આ તજ છે, આ કેસર આંબો છે, પપૈયા તો છે જ અંદર મિક્સ પાક તરીકે. આ ટીસ્યુ કલ્ચર કેળ છે, ટીસ્યુ કલ્ચર કેળ. આ એક કેસર આંબો છે. આ તજ છે, તજનો છોડ છે. આ ઇલાયચી છે, આ ઇલાયચીનો છોડ. અને આ પેલા મોટા જાંબુ જે કિલોમાં 25 નંગ થાય ને એ રહ્યા, આ મોટા જાંબુ કાળા, આ એનો છોડ છે. પછી આ બોરડીમાં બધી વેરાયટી છે. આ એપલ છે, આ એપલ બોર છે. પછી આ ગોળા બોર છે. કારણ કે બોરની સિઝન પતી જઈ પણ ક્યાંક ક્યાંક વળગેલા બોર, આ ક્યાંક ક્યાંક વળગેલા બોર, બાકી સિઝન પતી જઈ બોરની. અને નીચે જોઈ શકો છો કેટલા બધા નીચે પડેલા. આ ગોલાનો છે. આ સેવ વેરાયટી છે. બોરમાં સેવ વેરાયટી આવે ને યાર, સેવ છે. આ બધા વળગેલા બોર ખાસા વીણાઈ ગયા અંદર. આ વેરાયટી ઉમરાન હારી છે. આ ઉમરાન છે વેરાયટી. તમે જુઓ કેટલો બધો બોર વળગ્યો. હું આ રીતે બોરડીની પણ છે. પછી આ દાડમ છે, સિંદૂરી દાડમ. આ શેરડી છે, આ લાલ શેરડી છે. આ બ્લેક શેરડી છે. આ તમે બ્લેક જોઈ શકો છો. સારી બ્લેક શેરડી. પછી આ દાડમ, કાશ્મીરી ગુલાબ. આ છોડ અંજીરનો હ, એના પાન ગરી ગયા. હું અંજીર. આ મોગરો હ. આ સરગવાનો હું ખાસી વીણી થઈ ગઈ છે. આ સરગવો ખાસી વીણી થઈને સરગવાની શીંગો. હવે પંચતરે જંગલ મોડલ એટલે શું? એક એટીએમ કહેવાય ખેડૂતને. દાખલા તરીકે આ શાકભાજી છે, વેલાવાળા શાકભાજી છે, સરગવો છે. આ ચીકુ છે, તમે જુઓ કેટલો ફર્સ્ટ ક્લાસ ચીકુ આવ્યા. હું આ ચીકુ તમે જોઈ શકો છો, બરાબર. પછી આ ચીકુ છે, આ બોર છે, પપૈયા છે. એટલે ટૂંકમાં ખેડૂતને આવક ચાલુ રહ્યા. પંચતરે જંગલ મોડેલની અંદર ફાયદો એક, અને આ ખેડવાનું ને તમે જોઈ શકો છો. આ જમીન બિલકુલ ખેડેલી નથી, બરાબર. આ રે સુરતી પાપડીનો વેલો હોય. પછી આ તાઇવાન વ્હાઈટ જામફળ હોય. આની સાઈઝ લગભગ 750 ગ્રામ ઉપરથી થાય હારી. હવે જો આ લગભગ બેસવાય મંડ્યા. આ જોઈ શકો છો. આ સફરજન, આ સફરજન. આ ડ્રેગન ફ્રૂટ તો છે જ અંદર. આ બધા ડ્રેગન ફ્રૂટ તો વાવેલા જ છે અંદર. 30-35 જેવા વાવેલા છે. પછી આ સીતાફળ છે. પાન કરી ગયા પણ એને ફૂટિંગ ચાલુ હજુ. આ ઝીણી ઝીણી ટીસ્યુ ચાલુ થઈ ગઈ, બરાબર. આ મરચાં તમે જોઈ શકો છો. આ મરચાં. આ પપૈયા અંદર. એટલે આ રીતે જંગલ મોડલ બનાવ્યું. હવે હું તમને પ્રાકૃતિક અજમો અને વરિયાળી બતાવું. આ પપૈયા આ વળગેલા. હા, બધું વીણી ખાંચી નીચે થઈ ગઈ, બરાબર. રીતે બધા પપૈયા વળગેલા. આ બધી હળદર. હા, સેલામ હળદર વાવેતર આખી લાઈન કરેલી છે. આ તમે જોઈ શકો છો, પાકી ગઈ છે. નીચે જમીનમાં કાઢવાની બાકી છે. આ તમે જોઈ શકો છો. આ આખી લાઈન છે ખુદી છે. આ પ્રાકૃતિક ચીકુનો ફાલ તમે જોઈ શકો છો કેટલો બધો પુષ્કળ આવ્યો. હા, આ તમે જોઈ શકો કેટલા બધા વળગ્યા. હવે આ બધી આવકો પંચતરે જંગલ મોડલમાં 12 મહિના 2 વર્ષ પછી આવક ચાલુ થઈ જાય ને એટલે ખેડૂતને પૈસા ખૂટે નહીં. એટલે પંચતરે જંગલ મોડલનું મેઇન કારણ જ આ રહ્યું છે.
ગામડા ટોટલી વીણી થઈ ગઈ પણ ક્યાંક ક્યાંક રહી ગયો હોય એટલે આ રહેલું છે. આ ગુલાબી રીંગણ, આ લાલ ચંદન છે. આ પ્રાકૃતિક અજમો હ અને સામે પેલી વરિયાળી હે. આ 2 વીઘા પ્રાકૃતિક અજમો હ અને 1 વીઘો વરિયાળી હે અને આરું પંચતરી જંગલ મોડલ હે 3.5 વીઘા જેવું. એમ ટોટલ આ 4 વીઘા આખું ખેતર પ્રાકૃતિક ખેતર છે. આ તમે જોઈ શકો છો અજમો. આ ભાલોડે લઈ જઈએ. આરી પ્રાકૃતિક વરિયાળી છે. હવે દાણો લેવા માંડી છે અંદર. આ દાણાને લેવા માંડી છે. ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયા દાણા. અને આની અંદર પ્રાકૃતિક શાકભાજી વાવેલું છે. આ બીટ છે. આ બધી આખી લાઈન બીટની તમે જોઈ શકો છો. આ બીટ તમે જુઓ કેટલું આ રીતે બીટ છે. આ બીટની સાઈડ તમે જોજો. આ 400 થી 500 ગ્રામનું બીટ આ રહ્યું. આ તો નાનું હ આ રહ્યું. એટલે આ રીતે બધું વરિયાળીની અંદર શાકભાજી વાવેલું છે. વરિયાળીની અંદર પાલકનું પણ વાવેતર કર્યું હતું. આખી લાઈન પાલકની છે તમે જોઈ શકો છો. આ પાલક બિયારણ માટે રાખેલો હ અને આ કટિંગ કરીએ છે. અને મૂળા પણ વાવ્યા હતા પણ મૂળા પતી ગયા હે. પેલી સાઈડે મૂળા હતા. એટલે આ રીતે વરિયાળીની અંદર શાકભાજીનું પણ વાવેતર કરેલું હોય. આ તમે જોઈ શકો છો. આ તમે જુઓ કેટલા મોટા બીટ છે.